નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો આ ત્રણ વાત જાણો. સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું. તો રેશન કાર્ડને લઈને મિત્રો તમે અવારનવાર એવા સમાચારો સાંભળ્યા છે. કેટલા લાખ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા. જે બંગલા ધરાવતા, ફોર વ્હીલ ધરાવતા વ્યક્તિઓ હોય છે એ ખરેખર રેશન કાર્ડને અપાત્ર હોય છે. તો શું ખરેખર એ લોકોના રેશન કાર્ડ રદ કરવામાં આવે છે કે નહીં? ત્યારબાદ બીજા મુદ્દાની મિત્રો વાત કરીએ તો ઘણી જગ્યાએ તમે એવું પણ સાંભળ્યું છે કે અનાજનું એટીએમ મૂકવામાં આવ્યું. તો શું ખરેખર સરકાર દ્વારા જે અનાજનું એટીએમ મૂકવામાં આવે છે વાસ્તવિકતામાં ઉપયોગમાં આવે છે કે નહીં? અને બીજા એક મુદ્દાની વાત કરીએ તો સ્માર્ટ વેરહાઉસિંગ સિસ્ટમ, ડિજિટલાઇઝેશન, અનાજ જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે એને ડિજિટલાઇઝેશન કરવામાં આવી રહી છે. એના ટ્રાન્સપોર્ટેશનથી લઈને બધી જ જે પ્રક્રિયા છે એને ડિજિટલાઇઝેશન કરવામાં આવી રહી છે. પરંતુ વાસ્તવિકતામાં જ્યાંથી અનાજ તમને વિતરણ કરવામાં આવે છે, એટલે કે રેશનિંગની શોપ, રેશનની દુકાન, એની પરિસ્થિતિ કેવી છે? ત્યાં તમે જોયું હોય તો ત્યાં જે છે લોકોની ભીડ લાગે છે અને સાથે સાથે એની જે વ્યવસ્થા હોય છે, ત્યાં જે એ લોકો સ્ટોરેજ કરે છે અનાજ, એની જે વ્યવસ્થા, એની જે પરિસ્થિતિ હોય છે એમાં સુધારો કરવામાં કેમ નથી આવતો? તો એ જે વાસ્તવિકતા છે એ મુદ્દાઓ વિશે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આજના વિડીયોમાં મિત્રો સૌથી પહેલા મુદ્દાની વાત કરીએ તો એ છે, તમે અવારનવાર જે છે રેશન કાર્ડને લઈને આટલા લાખ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા, આટલા કરોડ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા એવા સમાચાર સાંભળ્યા હશે. તો શું ખરેખર એ રેશન કાર્ડને રદ કરવામાં આવે છે કે નહીં, કે ખાલી માત્ર ને માત્ર આંકડાઓ જ આપવામાં આવે છે? તો વાસ્તવિકતા એ છે મિત્રો કે ખરેખર જે લોકો રેશન કાર્ડને અપાત્ર હોય છે તેની મિત્રો સૌપ્રથમ વાત કરી દઈએ તો જે લોકોના ઘરમાં એસી હોય, જનરેટર હોય, બંગલા હોય છે, જે લોકો બરોબર છે રહેવા માટે પાકું મકાન અથવા તો બંગલા હોય છે, 100 ચોરસ મીટર વર્ગ કરતાં વધારે એ લોકો જમીન ધરાવતા હોય, એક ખેડૂત તરીકે એની પાસે ટ્રેક્ટર હોય અને કોઈ પણ વ્યક્તિ પાસે ફોર વ્હીલ ગાડી એટલે કે કાર હોય, તો એ બધા જ રેશન કાર્ડની અમાન્ય કેટેગરીની અંદર એટલે કે અપાત્ર ગણાતા હોય છે. તો આવા લોકોના રેશન કાર્ડ સરકાર શું ખરેખર રદ કરે છે કે નહીં તેની વાત કરીએ તો ખરેખર માત્ર ને માત્ર આના વિશે આંકડાઓ આપવામાં આવે છે. તમે તમારી આજુબાજુમાં રહેતા આવા ઘણા લોકો જોયા હશે કે જેના રેશન કાર્ડ હોય છે અને એ લોકો રાશન પણ લેવા જતા હોય છે. એમની પાસે કાર, બંગલાઓ હોય છે, એસી ને એવું પણ ઘરમાં હોય છે, પરંતુ છતાં પણ એ લોકો રાશન લેવા તો જતા તો હોય છે. તો ખરેખર વાસ્તવિકતામાં એવા લોકોના રેશન કાર્ડ રદ કરવામાં આવતા નથી. હવે એની પાછળ જે છે સરકારનો મુખ્ય ઉદ્દેશ શું છે, રેશન કાર્ડ શા માટે રદ કરવામાં આવતા નથી તેની મિત્રો વાત કરીએ તો મુખ્ય મુદ્દો એ છે વોટ. જે રેશન કાર્ડ ધારકો છે એ રાશન લેવા જશે તો એનાથી જે છે એ રાશન મળશે, મફતમાં રાશન મળશે, તો ત્યાંથી જે છે સરકારને વોટ મળશે. એટલે કે જે રેશન કાર્ડ ધારક છે એને એવું થશે કે મને મફતમાં રાશન સરકાર તરફથી મળ્યું છે, તો આપણે જે છે આ સરકારને વોટ આપીએ. માટે સરકાર માત્ર ને માત્ર આના વિશેના આંકડા જ આપે છે. વાસ્તવિકતામાં તમે પણ તમારા ઘરોની આજુબાજુ જોઈ લેજો, એક પણ જગ્યાએ જે છે એવા કોઈ પણ રેશન કાર્ડ નહીં હોય, એક પણ જગ્યાએ જે છે એવા રેશન કાર્ડ ધારકો નહીં હોય કે જે આ અમાન્ય કેટેગરીની અંદર હશે છતાં પણ એના કાર્ડ રદ કરવામાં આવ્યા હોય. તો વાસ્તવિકતા એ વોટના મુદ્દા સાથે જોડાયેલી છે. મફતમાં રાશન મળી જાય છે એટલે સરકારને પણ એક વોટ બેંક તરીકે જે છે આ કાર્ડને રદ કરવામાં આવતા નથી. ત્યારબાદ મિત્રો બીજા મુદ્દાની વાત કરીએ તો અનાજ એટીએમના મુદ્દાને લઈને તમે ઘણી વાર જે છે સમાચારોની અંદર સાંભળ્યું રહેશે કે આ જગ્યાએ અનાજ એટીએમ મૂકવામાં આવ્યું અને અહીંથી જે છે હવે અનાજ જે છે એટીએમના માધ્યમથી ડાયરેક્ટલી જે છે મળશે. ત્યાં તમારો રેશન કાર્ડ નંબર નાખશો અને ડાયરેક્ટલી અનાજ જે છે એટીએમમાંથી મળશે અને જે છે એમાં જે વિતરણ કરવામાં આવશે એટલે કે તમને જથ્થો મળશે એ બધું જ વ્યવસ્થિત મળશે. એમાં કોઈ પણ પ્રકારની ચોરી પણ થશે નહીં, કારણ કે એટીએમના માધ્યમથી તમને અનાજ મળશે. એવું તમે સાંભળ્યું છે, પરંતુ એની વાસ્તવિકતાની આપણે વાત કરીએ તો તમે એવું સાંભળ્યું હશે તો એ જે છે કેટલા કરોડોના ખર્ચે જે છે આ અનાજ એટીએમ મૂકવામાં આવે છે. પરંતુ આ એટીએમ મૂકતા પહેલાં શું સરકાર ખરેખર વિચારે છે કે નહીં, કે પ્રેક્ટિકલી એનો ઉપયોગ થશે કે નહીં, એટીએમનો જે છે ઉપયોગ થશે કે નહીં? કારણ કે માત્ર ને માત્ર એ જે એટીએમ હોય છે એમાંથી એક જ પ્રકારનું અનાજ નીકળતું હોય છે. ઘણી જગ્યાએ જે છે ચોખા નીકળતા હોય છે અને ઘણી જગ્યાએ જે છે ઘઉં નીકળતા હોય છે, બરોબર છે. તો માત્ર ને માત્ર મેં તો એવું જોયું છે કે ચોખા જ નીકળે છે.
તો અનાજની અંદર રેશનની અંદર તો તમને તો બધું જ રાશન મળે છે, ઘઉંય મળે છે, ચોખાય મળે છે અને બીજી જે ન્યૂનતમ ભાવે જે વસ્તુઓ મળે છે. તો રેશન કાર્ડ ધારકોને તો બધી જ ચીજ વસ્તુઓની જરૂર હોય છે. તો માત્ર ને માત્ર ચોખા એટીએમથી લેવા જવાના અને બીજી વસ્તુ જે છે રાશનની શોપ પરથી લેવા જવાની, તો એ કઈ રીતે યોગ્ય છે, એ કઈ રીતે પ્રેક્ટિકલી વસ્તુ છે. તો સરકાર આ વસ્તુ વિશે જે છે વિચારતી કેમ નથી? કોઈ પણ જે છે એટીએમ કેવું મૂકે છે તો એ પહેલાં સરકાર એવા નિર્ણયો કેમ સરકાર દ્વારા જે છે લેવામાં આવતા નથી? એટીએમ મૂકીને જે છે એના ઉદ્ઘાટન કરી નાખવામાં આવે છે અને મોટા મોટા પાયે જે છે સોશિયલ મીડિયાની અંદર પણ મૂકી દેવામાં આવે છે કે આ જગ્યાએ ઉદ્ઘાટન કરી નાખ્યું એટીએમ, પરંતુ વાસ્તવિકતામાં ત્યાં વ્યવસ્થા કેવી ચાલે છે એનું પણ ખરેખર કોઈ પણ અધિકારી દ્વારા નિરીક્ષણ કરવામાં આવતું નથી. તો સરકારને એ જ સવાલ કે જે આ એટીએમને એવું મૂકવામાં આવે છે એ આપણા જ પૈસે જે છે સરકાર મૂકે છે, બરોબર? તો એ જે મૂકે છે એ પહેલાં કોઈ પણ વ્યવસ્થા એટલે કે વિચારવામાં આવતું શા માટે નથી? એવું એટીએમ કે એવું મશીન શા માટે નથી મૂકવામાં આવતું કે ત્યાં જે છે બધી જ પ્રકારની વસ્તુ મળી જાય, ઘઉં હોય કે ચોખા હોય કે બીજું કોઈ પણ તમને રાશન હોય એ મળી જાય, અને ખાસ કરીને એટીએમ એટલા મૂકવામાં આવે કે જેથી કરીને લોકોની ભીડ પણ ના લાગે. તો એ બધી જ વસ્તુ વિચારીને સરકાર જે છે શા માટે જે છે નિર્ણય લેતી નથી? કારણ કે આ જે ખર્ચ કરે છે એ પબ્લિકના પૈસામાંથી જે છે એટીએમને એવું મૂકવામાં આવે છે. તો એ પણ એક સૌથી મોટો મુદ્દો છે એટીએમને લઈને. અને ત્યારબાદ મિત્રો હવે ત્રીજા અને છેલ્લા મુદ્દાની આજના વિડીયોમાં વાત કરીએ તો એ છે રેશનિંગ સ્ટોરેજને લઈને, ડિજિટલાઇઝેશનને લઈને, સ્માર્ટ વેર હાઉસિંગ સિસ્ટમને લઈને. તો તમે ઘણીવાર એવું સાંભળ્યું હશે કે દિલ્હીમાં જે છે સ્માર્ટ વેર હાઉસિંગ સિસ્ટમ જે છે કરવામાં આવી છે અને એની જે છે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને જે છે ડિજિટલાઇઝેશન કરવામાં આવી છે. તો એવું તમે ઘણીવાર સાંભળ્યું છે, પરંતુ વાસ્તવિકતાની અંદર જે છે ત્યાં જે સ્ટોરેજની ને એની બધી જે સિસ્ટમ હોય છે ડિજિટલાઇઝેશન કરવામાં આવે છે એ તમને જોવા મળે જ છે, એ વાસ્તવિકતા છે. પરંતુ જ્યાંથી અનાજ તમને મળે છે એટલે કે તમે રેશનિંગની શોપ, તમે જે જગ્યાએ રેશનિંગ લેવા જાઓ છો એની પરિસ્થિતિ તમે જોઈ હોય તો આ ફોટાની અંદર તમે જોઈ શકો છો, બરોબર? અને તમે જ્યાં રેશન લેવા જાઓ ત્યાં તમે જોઈ જ હશે કઈ પ્રકારની સ્ટોરેજની વ્યવસ્થા હોય છે, એટલે કે જ્યાં તેના જે રૂમો હોય છે એ કેવા પ્રકારના હોય છે. તો એને અપડેટ કરવામાં શા માટે કરવામાં આવતી નથી, બરોબર છે? ત્યાં ડિજિટલાઇઝેશન શા માટે કરવામાં આવતું નથી? ત્યાં જે છે ખર્ચો શા માટે સરકાર દ્વારા કરવામાં આવતો નથી? હાલમાં જે છે સાર્થક પીડીએસ દ્વારા રેશન ડીલરોના કમિશન વધારવામાં આવ્યા હતા, છતાં પણ રેશન શોપની જે પરિસ્થિતિ છે અને ડિજિટલાઇઝેશન કરવામાં આવશે એવું પણ એ જે છે એમાં જે છે આખું ભંડોળ જે છે સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. તો એ જે છે સીધો સવાલ રહ્યો, જે રેશનિંગની શોપ હોય છે ત્યાં જે છે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા હોતી નથી, એટલે કે લોકોને ઊભા રહેવા માટેની પણ વ્યવસ્થાઓ હોતી નથી. તો ત્યાં જે છે રેશનિંગની શોપ પર સરકાર દ્વારા અપડેટેશન અથવા તો ત્યાં ખર્ચો કરવામાં શા માટે નથી આવતો? જે વેરહાઉસિંગ સિસ્ટમ હોય છે અથવા તો સ્ટોરેજ કરવામાં આવતું હોય છે સરકાર દ્વારા, ત્યાં જ બધું અપડેટેશન શા માટે કરવામાં આવે છે? તો એ સૌથી મોટો મુદ્દો છે સરકારને, કે જે રેશનિંગની શોપ છે એની પરિસ્થિતિમાં પણ સુધારો કરવામાં આવે, જેથી કરીને ત્યાં જે લોકોની ભીડને એવું લાગે છે તો એની વ્યવસ્થામાં પણ કંઈક કરવામાં આવે, સુધારો કરવામાં આવે. તો એ દિશામાં સરકાર વિચારે, એ પ્રકારનો સરકારને જે છે સવાલ રહ્યો. તો આ ત્રણ અગત્યના મુદ્દા રેશનિંગ વ્યવસ્થાને લઈને, રેશન કાર્ડને લઈને સરકારને આના વિશે કંઈક વિચારવું પડશે. અને તમારી જે છે આમાં શું રાય છે એ તમે જે છે જરૂરથી કમેન્ટમાં જણાવી શકો. આશા રાખું છું કે વિડીયોમાં આપવામાં આવેલ માહિતી જે છે તમને પસંદ આવી હશે. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી દેજો. અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા જરૂરી મિત્રો અને પરિવારજનોની અંદર આ માહિતીને શેર કરી દેજો. આભાર.